ગુજરાતમાં ચોમાસું બરાબરનું જામી ગયું છે। હવામાન વિભાગે આગામી દિવસો માટે આગાહી પણ આપી છે કે જેમાં રાજ્યમાં ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે। ભારે પવન અને ગાજવીજ સાથે અનેક જિલ્લાઓમાં વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે। ત્યારે મધ્યપ્રદેશ અને ગુજરાતની સરહદ પર બનેલું અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન ખૂબ જ મજબૂત બન્યું છે અને તે ધીમે ધીમે પશ્ચિમ દિશા તરફ આગળ વધી રહ્યું છે। આ ઉપરાંત પાકિસ્તાન ઉપરથી ખેંચાઈને કચ્છ ઉપર પહોંચેલી એક નવી સિસ્ટમ પણ સક્રિય થઈ છે। આ બંને સિસ્ટમના સમન્વયથી અરબી સમુદ્ર પરથી મોઇશ્ચર ટર્ફ રેખા બની રહી છે, જે રાજ્યમાં પુષ્કળ ભેજ ખેંચી લાવશે, જેના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે। ખાસ કરીને કચ્છ, જામનગર, દેવભૂમિ દ્વારકા, દક્ષિણમાં નવસારી અને વલસાડ તો દમણ દીવ સહિતના વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડે હાલ તેવી સંભાવનાઓ છે। ત્યારે સૌથી પહેલાં એ જાણવાનો પ્રયત્ન કરીશું કે આજે હવામાન વિભાગે શું આગાહી કરી હતી અને એ આગાહી પ્રમાણે કયા વિસ્તારોમાં શું પરિસ્થિતિનું નિર્માણ થયું છે। વાત કરીશું 27 તારીખની। આપ જોઈ શકો છો ગ્રાફિક્સના માધ્યમથી એને સમજવાનો પ્રયત્ન કરીએ તો કચ્છ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ આ એ જિલ્લાઓ છે કે જ્યાં આજે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને કચ્છમાં બપોર બાદ એવો વરસાદ પણ વરસ્યો છે। કચ્છમાં 2 ઇંચ કરતાં વધુ વરસાદ ખાબકી ચૂક્યો છે માત્ર 2 કલાકમાં। વાત કરીશું ઓરેન્જ એલર્ટ કયા કયા જિલ્લાઓમાં છે તો બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, આ તરફ મોરબી, ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથ તેમજ દક્ષિણ ગુજરાતમાં નવસારી અને વલસાડ તો ઉપર સાબરકાંઠામાં પણ આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, જેની સાથે જ યલો એલર્ટ પણ આજે આપવામાં આવ્યું હતું, જેમાં મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી અને ડાંગનો સમાવેશ થાય છે। આ એ જિલ્લાઓ છે કે જ્યાં આજે યલો એલર્ટ આપવામાં આવ્યું હતું। પણ ફરી એક વખત હું આપને જણાવી દઉં કે કચ્છ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ અને રાજકોટ આ એ જિલ્લાઓ છે કે આજે ત્યાં ધોધમાર વરસાદ વરસવાની હજી પણ સંભાવનાઓ છે। વાત કરીશું 28 તારીખે કયા પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થશે તો 28 તારીખે આપ જોઈ શકો છો જ્યાં રેડ એલર્ટ હતું એ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ થઈ ગયું છે। કચ્છ, જામનગર અને બનાસકાંઠા એ જિલ્લાઓમાં આવે છે કે જ્યાં આવતીકાલે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે કે જ્યાં છૂટો છવાયો પણ ધોધમાર વરસાદ વરસી શકે છે, જેની સાથે જ ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ, મોરબી, પાટણ અને સાબરકાંઠા સાથે દક્ષિણમાં નવસારી અને વલસાડ આ એ જિલ્લાઓ છે કે જ્યાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યાં પણ છૂટો છવાયો વરસાદ વરસશે। આ સાથે જ હવે વાત કરીશું કે 29 તારીખે કયા પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થાય છે તો 29 તારીખે આપ જોઈ શકો છો કચ્છ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, છોટાઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગ આ એ જિલ્લાઓ છે કે જ્યાં યલો એલર્ટ થઈ જાય છે। જ્યાં આજે રેડ એલર્ટ છે ત્યાં એક દિવસ છોડીને બીજા દિવસે એટલે કે 29 તારીખે એ કચ્છમાં યલો એલર્ટ છે, પણ જ્યાં યલો એલર્ટ ગઈકાલે હતું ત્યાં નવસારી અને વલસાડમાં ઓરેન્જ એલર્ટ એટલે કે ત્યાં વરસાદ ધીરે ધીરે વધી રહ્યો છે। ખૂબ જ મહત્વની બાબત કહી શકાય કે 29 તારીખ આવતા રાજ્યનો આ જે આખો 60% જેટલો વિસ્તાર છે ત્યાંથી વરસાદ નહિવત વરસવાની હાલ હવામાન વિભાગે આગાહી કરી છે। પણ આવનારા દિવસોમાં જે પ્રકારે 3 સિસ્ટમો એક્ટિવ થઈ છે જેના કારણે કદાચ વરસાદ વધી પણ શકે છે, એટલે કે આ ગ્રાફિક્સમાં ક્યાંક આપને ફેરફાર પણ જોવા મળી શકે છે। વાત કરીશું 30 તારીખે કયા પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થાય છે તો 30 તારીખ આવતા 70% ગુજરાતમાંથી વરસાદ નીકળી જશે, પણ નવસારી અને વલસાડ, ડાંગ, તાપી, નર્મદા, છોટાઉદેપુર આ એ જિલ્લાઓ છે કે જ્યાં થોડો વરસાદ રહેશે। આ તરફ પોરબંદર, જૂનાગઢ અને ગીર સોમનાથ એટલે કે એમ કહી શકાય કે દરિયાકાંઠે આવેલા જિલ્લાઓમાં 30 તારીખે પણ વરસાદ વરસવાની સંભાવના છે।